ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓને ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી, જેમાં સાયબર ક્રાઇમને વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કેટલીક ડિજિટલ ફ્રોડ, ઓનલાઈન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। સાથોસાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતું। આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે હેલ્પલાઇન 29 પર ફરિયાદોનું ત્વરિત નિવારણ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અટકાવવાની પ્રક્રિયા, તપાસ પ્રક્રિયા, નોંધાયેલી એફઆઈઆરની ઝડપી તપાસ અને પીડિતોને રિફંડ આપવાની કામગીરી, આધુનિક સાધનો, ડેટા એનાલિસિસ અને ડિજિટલ ફોરેન્સિક્સ, રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ એકત્રિત કરવાની પદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વર્ધનના મુદ્દાઓ પર કચેરીના ભૌતિક માળખાના વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓને નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવામાં પણ આવ્યા હતા। આ સમીક્ષા બેઠકમાં ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે સાયબર ગુનાઓ સામેની લડતમાં પ્રોએક્ટિવ અભિગમ અનિવાર્ય છે। તેમણે અધિકારીઓને પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ ટાઈમ માહિતી શેર કરવા સૂચના આપી હતી। વધુમાં તેમણે નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મના માધ્યમથી વિશેષ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો। નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ સમર્પિત ભાવના સાથે સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। અંતમાં પોલીસ મહાનિર્દેશકે સાયબર સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી અને આ કેન્દ્ર સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક આદર્શ કેન્દ્ર તરીકે વિકસાવવામાં પણ પ્રોત્સાહિત કર્યા હતા। આ અંગેની માહિતી 9 એપ્રિલના સાંજે 6 વાગ્યે આપવામાં આવી હતી।